બનાસકાંઠામાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાઈ ગયો છે। વાત કરવામાં આવે જો બનાસકાંઠાની તો અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। વધુ એક લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં આવી ગયો છે। અહીં વાવના મોરીખા ગ્રામ પંચાયતનો તત્કાલીન તલાટી ઝડપાયો છે। તત્કાલીન તલાટી સુનિલ ત્રિવેદી સામે એસીબીએ ફરિયાદ નોંધી છે। હાલ તો આ લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં છે। મકાનની આકરણી કરવા માટે તેને ફોન ઉપર ₹500 માંગ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। અહીં ફરિયાદીએ કોલ રેકોર્ડિંગની સીડી બનાવીને એસીબીમાં મોકલી હતી। તો એસીબીએ લાંચિયા તલાટી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાવના મોરીખા ગ્રામ પંચાયતનો તત્કાલીન તલાટી હાલ તો અત્યારે ઝડપાઈ ગયો છે, એસીબીના સકંજામાં છે। તત્કાલીન તલાટી સુનિલ ત્રિવેદી સામે એસીબીએ ફરિયાદ નોંધી છે। તલાટીએ મકાનની આકરણી કરવા માટે ₹500 ફોન ઉપર માંગ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। તો બનાસકાંઠામાં એક લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા। એસીબીએ લાંચિયા તલાટી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વાવના મોરીખા ગ્રામ પંચાયતનો તત્કાલીન તલાટી ઝડપાઈ ગયો છે, જેને મકાનની આકરણી કરવા માટે ફોન ઉપર ₹500 માંગ્યા હતા। આ તત્કાલીન તલાટી સુનિલ ત્રિવેદી સામે એસીબીએ ફરિયાદ નોંધી છે।